મિત્રતા કેટલી સિમ્પલ વસ્તુ છે ને, એમાં કોઈ કોમ્પ્લિકેશન્સ નથી હોતા. એમાં નથી હોતી કોઈ લાભની લાલચ કે નથી કોઈ નુકસાનની ચિંતા. ચિંતા પરથી યાદ આવ્યું, ચિંતા દૂર કરવા માટેનો સૌથી અક્ષર ઇલાજ એટલે મિત્રતા. સાચી વાત ને? એમાં કોઈ ફોર્મેલિટીઝ નથી હોતી, માત્ર અફેક્શન હોય છે, લાગણીઓ હોય છે. એવી લાગણીઓ કે જેનાથી કમ્ફર્ટ મળે, આરામ મળે. પાકા મિત્રો સાથેના તમારા કદાચ એટલા બધા ફોટોઝ નહીં હોય, પણ મેમરીઝ તો સૌથી વધારે એમની સાથેની જ હશે. પેલું કહેવાય ને કે जिन दोस्तों के साथ सुकून मिलता है अक्सर वक्त उनके साथ बहुत कम मिलता है. કદાચ રોજે કોલ્સ પર વાત નહીં થતી હોય, પણ તમારા વિશે સૌથી વધારે તો તમારા પાકા મિત્રોને જ ખબર હશે. તમે રોજે મળતા નહીં હોય, કદાચ અલગ અલગ શહેરમાં રહેતા હોય, અરે ભાઈ અલગ અલગ દેશમાં કેમ ન રહેતા હોય, પણ તમારાથી સૌથી નજીક તો એ તમારા પાકા મિત્રો જ રહેવાના હંમેશા. અને મહિનાઓ પછી કે વર્ષો પછી જ્યારે તમે એમને મળો એટલે દુનિયાની બધી ચિંતાઓ એક સાથે ભૂલાઈ જાય. હું તો કહું છું, દુનિયાનું બધું સુખ એક તરફ અને તમારા પાક્કા મિત્રોને મળવાનું સુખ એક તરફ. એમને કોઈ વસ્તુનું ખોટું નથી લાગતું, અને જો લાગે તો ટકતું નથી. એક ચા પર સમાધાન થઈ જતું હોય છે. સાચી વાત ને? એમની સાથે તમારે કોઈ એક્ટિંગ નથી કરવી પડતી, કોઈ દેખાડો નથી કરવો પડતો. તમે જેવા છો એવા તમે એમની સાથે રહી શકો છો, અને એમને સ્વીકાર છે, અને એટલે જ એ તમારા પાક્કા મિત્રો છે. ઘણા બધા લોકો માટે મિત્રનો ખભો માત્ર એક એવી જગ્યા હોય છે દુનિયામાં કે જેના ટેકે એ રડી શકે, હળવા થઈ શકે. અને સૌથી મોટી વાત,